માતાજી બધા મારા મિત્રોને તો મેં પહોંચી જાય ઉદયપુર વિલાલે પ્લામ્સ કરી રિસોર્ટ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા જો આ મર્સિડીઝ પડી જુઓ ખાલી તમે, પણ એ ટેક્સીમાં અને પેલી પડી આપણી વાજણ. તો આવી જઈએ ને અહીંયા જે ફરશું એ તમને બતાવશું. હવે બધું શું પ્રોગ્રામ છે ને અહીંયા શું જોવા લાયક છે તમને બતાવશું. બરાબર, બના રહેજો આપણા શોર્ટ વિડીયોમાં. બરાબર, જય માતાજી. તો ઉદયપુરમાં તમે આવો તો જો આ રિસોર્ટ છે વિલાલે પ્લામ્સ કરીને નામ સવાનું, અને વાનો થોડો વ્યૂ હોય તમે જોઈ લો, બહુ મસ્ત હોય. બરાબર, તમે આવો તો બુક કરાવજો, તમારી મરજી હો. પણ એ ભાઈ તમને કહી દઉં, વિલામાં બધું સામાન મેળીને આવી જાય. આપણે ખાવામાં શું ખાધું ખબર? ઢોસાથી પેટ ભરીને આવ્યા પછી અમે પાછા રિસોર્ટમાં પાર્ટીને ઉતાર્યો, અને પછી આપણો રાશિયાલો રૂમ એ પાછો એસી વાળો જોઈ લો પાછા હો કહેતાના. પછી રૂમમાં કર્યો થોડો આરામ ને પછી આવ્યો પાર્ટીનો ફોન કે હડો ફતેસાગર લેક ફરવા. તે આપણે નહીં ધોઈને થઈ જાય રેડી, પછી હેડ અહીંથી ફતેસાગર લેક જવા માટે. ફતેસાગર જઈને પહોંચ્યા ને કર્યું પછી ગાડીની કન પાર્કિંગ, અને પછી આપણે ઉપડ્યા ફતેસાગર લેક ફરવા માટે. અને પછી ત્યાંથી જોયું તો થોડું આગળ આ જુઓ કે આ ફૂલ ચો મસ્ત લાગી જોઈએ, મસ્ત નહીં લાગતો? ફતેસાગર લેક જઈને પહેલાં અટકારી આપણે ચમ કે ચા વગર આપણે લગી રહે ફાવે ના હો. પાછું ચાની ચુસ્કી મારીને હેડે આપણે આગળ તો જોયું. હા, હવે તો ઘોડાની રાઈડ હોય હો, પણ બેહવાના પૈસા થઈ હો, તમને કહી દઉં પહેલથી. અને એનાથી થોડા આગળ હેડ્યા તો જોયા, હા તળાવ વચ્ચે તો ફુવારો ઉઠતો હતો. તે ફુવારો જોઈને આપણે આપણો અમુક કેમેરો કરીને બાલ કર્યા થોડા સેટ. અને ભાઈ તમે જો ઉદયપુર આવો ને તો આ ફતેસાગર લેક આવવાનું ભૂલતા ના, બહુ મસ્ત જગ્યા છે. જો તમે થોડો એનો વ્યૂ જુઓ, એટલું મસ્ત. ઉદયપુર આવો ને તો આવવાનું ભૂલતા ના હો. અને હવે જો તમને એના થોડા વ્યૂ બતાવું આ ફતેસાગર લેકના. તમે જો પાછળ પેલા પોખરા છે મસ્ત લાગી. અને વાયકણ ભાઈ અંદર બોટની ભાઈ સગવડ છે, બોટિંગ કરવી હોય ને તો તમને એની સગવડ મળી રહે. પણ હા, તમારે થોડી ટિકિટ લેવી પડશે. જો પેલી રહી બોટ જોઈ, પણ તમારે ટિકિટ લઈને બેસવું પડશે. એમને તો તમને કોઈ નહીં બેસવા દે. અને આ તો ઘોડાગાડી નહીં. અને આ સી ભાઈ પાર્ટી નહીં ભાઈ, કંકાવટી જલસના માલિક છે. તમારે જવું જજો દાગીના બનાવડાવવા. ભાઈ ફરતા થયું અંધારું થયું એટલે અમે બેઠા જમવા. અને જમવામાં ભાઈ શું હતું લ્યો તમે જોઈ લેજો મેન્યુ. આ તમારે જે મંગાવજો. મેન્યુ જોઈને મંગાવી દીધું આપણે વેજ પુલાવ. અને આવું હોય આપણને ખબર નહીં, તમને ખબર હોય કમેન્ટ કરજો. જમીન આવી જાય પછી અમે રૂમ ઉપર ને કરી દીધી એસી ચાલુ, અને પછી કરી ઊંઘવાની તૈયારી. અને હવે બીજું જે ફરીશ એ તમને બીજા વિડીયોમાં બતાવીશ. તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.